ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવ મુક્ત પરીક્ષા તરફ અંતર્ગત અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વરની એસવીએમ શાખા ખાતે યોજાયો હતો. બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સમક્ષ તૈયારીઓ કરવાના હેતુથી સિદ્ધ કરવા માટે તથા વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વાસ્થ્ય માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી અંકલેશ્વરની એસબીએમ શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના અતિ સક્રિય અને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ એવા જિલ્લા શિક્ષણાધિકારીઓ સ્વાતિબેન રાઓલના સનિષ્ઠ પ્રયત્નો થકી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ તેમજ ખ્યાતનામા સિનિયર સાયકોલોજિસ્ટ અને લેખક ડૉક્ટર પ્રશાંત ભીમાણીના સીધા માર્ગદર્શન દ્વારા અતિ ઉપયોગી ટ્રિક્સ બોર્ડ પરીક્ષા માટે આપવામાં આવી હતી, જેના થકી શાળામાં તથા ઘરમાં સકારાત્મક વાતાવરણમાં તંદુરસ્ત માનસિક સ્થિતિ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે. ડૉક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા અપાયેલી માનસિક કસરત તથા સેન્ડવિચ ટેકનિક દ્વારા બાળકોને અભ્યાસમાં સરળતાથી તૈયાર કરવાનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓ મિત્રો બની રહે અને વાલીઓ માટે પોતાનું બાળક કેરિયરનું વિઝિટિંગ કાર્ડ ન બની રહે તે મુજબ તેમની સાથે વ્યવહાર કરવાનું માર્ગદર્શન અપાયું. અંતમાં શિક્ષકોના પરીક્ષા સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સ્પષ્ટ જવાબ ડૉક્ટર પ્રશાંત ભીમાણી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થકી સમગ્ર ભરૂચ જિલ્લામાં સારસ્વત શિક્ષણ સમુદાય બોર્ડ પરીક્ષાનો ડર અને તણાવયુક્ત માહોલને બદલે સ્વસ્થ અને પોઝિટિવ માઇન્ડ ક્રિએટ કરવાનું એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સ્ટેટ નોબિલિટી ટ્રસ્ટના ઓએનજીસી એક્ઝિક્યુટિવ એચઆર સંજીવ વર્મા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમાર, ભરતભાઈ સલાટ તથા ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં આચાર્યશ્રી તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.